હેલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો સ્વાગત છે બધાનું ફરી એકવાર આપણી કરંટ જીકેવો યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 2025માં શું હવે કોન્સ્ટેબલ બની શકાય અથવા તો મેરિટ હવે તો મેરિટની ચર્ચા પૂરી કરી નાખવાની છે। ઓકે, આપણે મેરિટ ગયો ભાડમાં ભાઈ, મેરિટ વિશે મિત્રો આપણે બિલકુલ ચર્ચા નથી કરવાની। ઓકે, હા, બીજું સાઈડમાં છે કે 2025માં શું મિત્રો કોન્સ્ટેબલ બની શકાય। ઓકે મિત્રો, તો શું હવે નેક્સ્ટ ભરતી છે એને ધ્યાનમાં લઈને તમે 2025માં હજે પણ તમારી પાસે મિત્રો મોકો છે કે કોન્સ્ટેબલ બનવાનો, કે તમામ ચર્ચા આપણે સંપૂર્ણપણે વિગતવાર કરવાના છીએ। ઓકે, તો સૌપ્રથમ આપને અને આપના પરિવારને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજના દિવસે માખણ ખાઓ, મટકી ફોડો, ઓકે, અને આનંદ કરો અને ભગવાનનું નામ લો। તો ચાલો પહેલાં મુદ્દા પર વાત કરતાં પહેલાં મિત્રો, ઘણી બધી કોમેન્ટો વિદ્યાર્થી મિત્રો, ઉમેદવાર મિત્રોની મારી પાસે આવેલી છે। કે તમામ કોમેન્ટો હું તમને સ્લાઇડ બાય સ્લાઇડ તમને સ્ક્રીન પર બતાવતો જાઉં છું। ઓકે, અને એનો હું રિપ્લાય આપતો જાઉં છું કે હવે શું થઈ શકે। ઓકે, પહેલો પ્રશ્ન હતો મિત્રો રમેશભાઈનો કે ભાઈ મારે ટોટલ 111 થાય છે, પરંતુ પાર્ટ એમાં 28 છે, તો શું મારો ચાન્સ છે કે નહીં? જો આ પ્રશ્ન પૂછો ને તો એક ઉમેદવારે હા ભાઈ કરીને કીધું છે। ઓકે, પરંતુ મિત્રો એવું નથી હવે। ઓકે, 28 હવે ક્રાઇટેરિયા ઘટવાનો બિલકુલ ચાન્સ નથી। જેવી રીતે હમણાં સીસીની ભરતી ગઈ ને મિત્રો, એમાં કેવું હતું કે પાસિંગ ક્રાઇટેરિયા સુધી પણ જેટલી લોકોની ભરતી કરવાની હતી એટલા લોકો ન થયા, તો એ જગ્યાઓ બાકી રાખી। ઓકે, જેટલા પાસ થયા તેટલાને જ લીધું। પરંતુ મિત્રો આ વખતે આપણે ઓપ્ટ આઉટમાં ધ્યાન રાખવાનું છે। ઓકે, આપણે એક પણ એલઆરડીની જગ્યા ખાલી રાખવાની થતી નથી। જે પણ એકેડમીવાળા છે મિત્રો, ઓકે, ઓપ્ટ આઉટ કરે, ઓકે, અથવા તો વિરોધ કરે, આવેદન આપે, જે પણ આંદોલન કરે એનો સાથ સહકાર આપજો। ઓકે, એક સારો નિર્ણય આવી શકે આપના અને આપના આગળના ભવિષ્ય માટે। અને આપણે થંબનેલમાં LRP લખ્યું છે, ઓકે, LRD નથી લખ્યું। એનું શું કારણ છે એનું પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ। બીજી એક કોમેન્ટ હતી હરવિજયસિંહ ચુડાસમા કરીને મિત્રો, એણે શું લખ્યું કે નો રે ભાઈ, આ મેરિટ ખોટું છે, કોઈને ખોટી સહાનુભૂતિ આપવી એ પણ એક પાપ છે, આવું કીધેલું છે। પણ મિત્રો, પણ હરવિજયસિંહની વાત સાચી છે, પણ એવું નથી મિત્ર। જો ઓકે ભાઈ, બધાના મેરિટ તો ખોટા જો, ઓકે, એ ઓફિશિયલ આવે ત્યારે જ આપણને ખબર પડે, પરંતુ જે આપણે એનાલિસિસ કર્યો છે, આપણે એક્ઝામ આપી છે, અનુભવ, ઓકે, ચોક્કસ ડેટા પ્રમાણે આપણે જે વાત કરી છે, ઓકે, એ પ્રમાણે જણાવેલું છે। પરંતુ આ તો મારો એક અંગત નિર્ણય પ્રમાણે મેં મારા પોતાનું મેરિટ કીધું છે કે આટલું રહી શકે। ઓકે, આપણે કંઈ ખોટી માહિતી નથી આપી આ વિડીયોમાં કે આટલું બધું મેરિટ રહેશે। આપણે એક મીડિયમ લેવલનું મેરિટ આપ્યું છે। ઓકે, એ મેરિટથી નીચું નહીં ન જઈ શકે। ઓકે, અથવા તો જે આપણે મેરિટ આપેલું છે એનાથી ઊંચું મેરિટ જવાની સંભાવના પણ નથી। પછી એક આ ભાઈની પણ કોમેન્ટ હતી મિત્રો, મુકેશ ઠાકોરની। ઓકે, એણે પોતાનું એક અંગત મેરિટ બનાવીને જો કોમેન્ટ કરી છે। ઓકે, પરંતુ મિત્રો આટલું બધું મેરિટ નહીં રહે। ઓકે, ફાઇનલ છે। ઓકે, મેં આ વિડીયોમાં સંપૂર્ણ ડિટેલ આપી છે, તમે મેરિટ ન જોયું તો આટલું બધું મેરિટ તો ક્યારેય નહીં રહે। ઓકે, આ ભાઈ હવે કઈ રીતે એનાલિસિસ કર્યું એ તો આપણને ખબર નથી। મને લાગે છે કે ત્યાં સુધી આ જે મેરિટ છે બિન હથિયારીનું મેરિટ હોવું જોઈએ। ઓકે, બિન હથિયારીનું આ પ્રમાણે મેરિટ રહી શકે। પછી એક બીજા સમાચાર હતા એક મિત્રો, ગુજરાત ગૌણ સેવા જે પસંદગી મંડળને લઈને મોટા સમાચાર। પસંદગી મંડળના સચિવ તરીકે કેપી જેઠવા નિમાયા। હવે કેપી જેઠવા છે એ ચાર્જ સંભાળશે। ઓકે, આ તો આપને ખબર હશે। ત્યારબાદ મિત્રો એક મહેશભાઈનો પ્રશ્ન હતો કે પાસિંગ ક્રાઇટેરિયા છે એ 35 કરવા જોઈએ। ઓકે, આ પાસિંગ ટકા છે, ઓકે, એ ધ્યાન રાખજો, ટકા કીધું છે, માર્ક્સ નહીં। ઓકે, તો પાસિંગ ક્રાઇટેરિયા છે 35% થઈ જવો જોઈએ। ઓકે, શું તમે સહેમત છો? કોમેન્ટ કરજો મિત્રો। મારા મતે પણ મિત્રો પાસિંગ ક્રાઇટેરિયા છે 35% થઈ જવો જોઈએ। ઓકે, ત્યારબાદ મિત્રો એક પ્રશ્ન છે અલ્પેશ પટેલનો છે, વેઇટિંગ લિસ્ટ બહાર પાડો। હવે વેઇટિંગ લિસ્ટ વિશે આપણને ભરતી બોર્ડે ચોખ્ખું કહી દીધું છે કે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહીં। પરંતુ જો મિત્રો જે પોલીસ ભરતી બોર્ડનો જે 40%નો નિયમ છે એ પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલની જગ્યા નહીં ભરાય ને, તો કદાચ જો ઉમેદવાર મિત્રો છે એ ઓપ્ટ આઉટ કરે તો કદાચ વેઇટિંગ લિસ્ટ બહાર પાડી શકે। પણ હા મિત્રો, અત્યારે કાંઈ વેઇટિંગ લિસ્ટનું જણાવેલું નથી અને વેઇટિંગ લિસ્ટ બહાર પણ નહીં પડે। ઓકે, પછી એક આ સ્ક્રીનશોટ જોઈ શકો છો તમે, કોમેન્ટ કરી છે એક ભાઈ। ઓકે મિત્રો, કેવું છે ખબર આ ઘટના? તો કે એ ભાઈને જે માર્ક્સ આપણે રદ થવાવાળા પ્રશ્નો હતા, મેં કોલ રેકોર્ડિંગ કર્યું, ઓકે, ત્યારે જે પ્રશ્નો જે આપણે કીધું કે હવે પ્રશ્નો રદ થઈ શકે છે કે નહીં, તો એ ભાઈ કે હવે એક પણ પ્રશ્નો રદ ન થવો જોઈએ। ઓકે, અમારે જેવા ઉમેદવારોને માન 110 માર્ક્સ થતા હોય, પછી બીજા ઉમેદવારોને વધે, પણ એવું નથી હોતું મિત્રો। ઓકે, કાયદાકીય રીતે જે પ્રશ્નો રદ થવા જોઈએ એ રદ થવા જોઈએ। માનીએ છીએ કે આપને એ પ્રશ્નો સાચા પડ્યા હોય, ઓકે, આપણે પાસ હોય, પણ જે બીજા ઉમેદવારો છે એનું પણ વિચારવું જોઈએ। કારણ કે મિત્રો તમે આ એક બીજી કોમેન્ટ જોઈ શકો છો, મિલન પરમારની છે, મારે 32.75 માર્ક્સ હતા ભાઈ ફાઇનલ આન્સર કી આવી એ પહેલાં। જ્યારે ફાઇનલ આન્સર કી આવી ગઈ ત્યારે એ ભાઈને 31 થઈ ગયા। એટલે આવું ઘણું બધું થાય છે મિત્રો। ઓકે, પરંતુ એ ભાઈને તોય છતાં પ્રોબ્લેમ છે નહીં, કારણ કે એ ભાઈને ખબર છે કે આપણે હજે મહેનત કરવાની છે। પછી આ કોમેન્ટ એક ભાઈએ કરી છે। ઓકે, હવે જે ઉમેદવારો એમ માનતા હતા ને કે મેરિટ બહુ ઊંચું જશે, એ આ કોમેન્ટ ખાસ જોવે મિત્રો, આ કોમેન્ટ ખાસ વાંચો। એ લોકો ભાઈનું શું કહેવું છે
કે મારા આખા ગામમાં 17 લોકો તૈયારી કરે છે અને કોઈક પાર્ટ એમાં અને કોઈકને પાર્ટ બીમાં માર્ક્સ નથી થતા. હું એક જ પાસ છું, પછી આ સરકાર 120+વાળા 12,000 ક્યાંથી લાવશે એમ. ભાઈની વાત મિત્રો બિલકુલ સાચી છે, કારણ કે જો છે ને અત્યારે ટોપર જે PSIની એક્ઝામ દઈને આવ્યા હોય ને એના માર્ક્સ જોઈને કોન્સ્ટેબલવાળા ઉમેદવારોને એમ થાય છે કે મેરિટ ખૂબ ઉપર રહેશે, ઓકે આપણો ચાન્સ આવશે કે નહીં, એવા જ નકરા પ્રશ્નો હોય છે કોમેન્ટમાં ભરીને મિત્રો કરતા હોય છે. તો આ કોમેન્ટ બતાવવાનું એ જ કારણ છે મિત્રો, ઓકે ચિંતા ન કરતા તમે ભાઈઓ. હજે 95 થી 100ની વચ્ચે છે ને તોય તે તમારો વારો આવી શકે છે ને. મેરિટ છે ને એ પણ રોન કાઢવાનું છે, જેમ કોન્સ્ટેબલનું પેપર રોન કાઢે ને મેરિટ પણ રોન કાઢી શકે છે, ઓકે મિત્રો. પછી એક ભુરિયા રંજનબેનનો પ્રશ્ન હતો મિત્રો કે લાસ્ટ 31.75 હોય એવા બધા એવા ઉમેદવારોને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ, પાર્ટ એથી સ્ટાર્ટ કરવું જોઈએ. તો બેને બિલકુલ વાત સાચી કરી છે, ઓકે મિત્રો. જેને પણ પાર્ટ એમાં ઓછા થતા હોય, માર્ક્સ ક્રાઇટેરિયા ન થતો હોય 40%, તો તેવા ઉમેદવારો છે તેને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ, કે માર્ક્સ જેમ વધારે હોય તે પ્રમાણે. હવે સાથે એક આ પોસ્ટને પણ જોઈ લો મિત્રો કે મેરિટ આ બાબતે ઓછું જ રહેશે એવું કહેવું છે આ મિત્રનું. એક CCE શિક્ષકો પ્લસ કંડક્ટરની જે ભરતી આવી એ પ્રમાણે એનું મેરિટની વિશે ભાઈએ ડિટેલ ચર્ચા કરી છે, ઓકે. એ તમે જો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કોમેન્ટને કેવું છે કે જે CCEની ભરતી આવી એમાં મિત્રો જે ઉમેદવાર મિત્રો છે તે લાડ બધા હતા, ઓકે, પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ કરતા. તો એમાં 40% ક્રાઇટેરિયા પાસ કરવાવાળા નથી. તો આમાં શું થશે એને કારણ પણ આપ્યું છે કે મિત્રો જે પહેલાંની એક્ઝામ હતી CCEમાં એમાં માની લો કે 3,000થી એની આજુબાજુ ભરતી હતી, પરંતુ કોન્સ્ટેબલમાં તો 12,000ની ભરતી છે. તો આટલા બધા ક્વોલિફાઈ ઉમેદવારો નહીં થાય એમ, મતલબ કે 40%ના. પરંતુ મિત્રો અત્યારે કાંઈ ડાઉટ છે નહીં, ઓકે. લાગે છે એવું કે આમાં કંઈ ન કહેવાય મિત્રો, મેરિટ છે રોન કાઢવાનું છે એ લાગે છે. જો 180 વોલ્ટનો ઝટકો આપવાનું છે, કહી ન શકાય અત્યારે. ફાઇનલ મેરિટ તમારું આવવા દો, ઓકે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આવી જાય એવી રાહ છે ઉમેદવારોને. ચાલો આ કોમેન્ટની વાત તો રહી સાઈડમાં. તો હવે આપણે જે મેન મુદ્દો તો એની ઉપર વાત કરીએ કે મેરિટ વિશે હવે કોઈ ચિંતા નથી કરવાની, ઓકે. મેરિટ ગીવ ભાડમાં મિત્રો. LRP શા માટે લખ્યું છે મેં? આ LRD નથી, ઓકે મિત્રો. જો તમારે કોઈ પણ પરીક્ષામાં પાસ થવું હોય ને આ એનો એક ક્રાઇટેરિયા છે, તમે કોઈ પણ જગ્યાએ ગૂગલ કરી શકો છો, ઓકે. LRPનો મતલબ શું છે? L એટલે કે લર્નિંગ થાય, R એટલે રિવિઝન થાય, P એટલે પ્રેક્ટિસ થાય. કોઈ પણ એક્ઝામમાં તમે લર્નિંગ કરો, પહેલાં તો એને ક્લાસ કરો, ભણો, ઓકે. એવી રીતે સમજો, કાનથી સાંભળો અને ત્યારબાદ એનું એક વખત રિવિઝન કરો અને રિવિઝન પછી મોક ટેસ્ટ સ્વરૂપે તમે એની પ્રેક્ટિસ કરો મિત્રો, ઓકે. અને જે પણ ઉમેદવાર મિત્રો છે 2025માં કોન્સ્ટેબલ બનવા માંગતા હોય મિત્રો, એટલે કે જો 6 મહિનાની અંદર લાગે છે એવું કે તમારી નેક્સ્ટ ભરતી આવી જવાની છે, ઓકે. તો અત્યારે તમે જેટલી પણ વધારે મહેનત કરશો ને એ મહેનત તમારી નેક્સ્ટ ભરતીમાં કામ આવવાની છે. એટલે અત્યારથી તમે એમ ધારીને બેસી જાઓ કે 6 મહિના પછી ભરતી આવવાની છે, મારે એ ભરતીમાં પાસ થવાનું જ છે, ઓકે. એ લક્ષ્ય ટાર્ગેટ સેટ કરો, ઓકે. ટાઈમ ટેબલ દિવસનું તમે નક્કી કરો અને એ પ્રમાણે ફૂલ ટુ ફૂલ તૈયારી કરો મિત્રો. બાકી જેને 100 માર્ક્સ આજુબાજુ જેટલા પણ ઉમેદવારોને માર્ક્સ છે તે બધાને પોસ્ટ મળી જાય એવી છે, ઓકે. ખૂબ શુભેચ્છા આપું છું ત્યારથી તે, ઓકે. એને ફાઇનલ સિલેક્શન થાય એવું લાગે છે. અને જે ઉમેદવારોને હજે પણ માર્ક્સ થતા નથી કોઈ ટેન્શન નહીં, ભરતી આવવાની છે 6-8 મહિનાની અંદર, ઓકે. અને એ ભરતી છે 2026ના એન્ડ સુધીમાં પૂરી પણ કરી દેવાની છે, ઓકે. જેમ અત્યારે રેવન્યુ તલાટીની સ્પીડમાં ભરતી ચાલે છે ને એવી જ રીતે આ બીજા ફેઝની જે ભરતી છે એ પણ આવવાની જ છે અને એ પણ રોકેટની સ્પીડમાં પૂરી કરવાની છે. એટલા માટે કહું છું મિત્રો, જો તમારે આવનારી ભરતીમાં સારામાં સારી પોસ્ટ જોતી હોય તો મિત્રો અત્યાર દીધાથી ફૂલ ટુ ફૂલ ટાઈમ આપો, ઓકે. જોબ અત્યારે ના કરો તમે, સમય નથી આપણો જોબ કરવાનો, ઓકે. અત્યારે તમે ફૂલ મહેનત કરો જો તમારે સારી પોસ્ટ જોતી હોય તો. અને હા મિત્રો, આપણે એટલા માટે તે હવામાં વાત નથી કરતા, ઓકે. આપણે પણ સાથે જો હું તૈયારી કરીશ ને સાથે હું તમને પૂરેપૂરું હું શું કરું છું ને સંપૂર્ણ માહિતી તમને આપતો જઈશ આ જ ચેનલ પર, ઓકે. અને હવેથી જેટલી પણ એક્ઝામ આવવાની છે ને એક્ઝામ તમામ આપણે પાસ કરવાની છે, ઓકે. અને આપને પ્રૂફ પણ આપીશ કે આપણે આ એક્ઝામમાં કેટલા માર્ક્સ આવ્યા છે, ઓકે. પાસ થવા ખાतिर પાસ થવાનું એટલું જ નહીં મિત્રો, આપણે એ એક્ઝામમાં, ઓકે, ફાઇનલ સિલેક્શન લેવાનું છે. પણ હવે એ નોકરી કરવી કે ન કરવી એ આપણા હાથમાં છે. પરંતુ મિત્રો આજના વિડીયોમાં આટલું રાખો હવે, ઓકે. હવે આપણે ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ ઉમેદવાર મિત્રોને જય હિન્દ.